હેલો દોસ્તો, ફિઝિક્સની દુનિયામાં આપનું સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે 11th સાયન્સની અંદર જે ચેપ્ટર નંબર 5 આપણું કન્ટિન્યુ છે એના જે થોડા ઘણા દાખલાઓ બાકી છે એને આપણે ફિનિશ કરી નાખીએ. આજે જે 3 દાખલાઓ ગણવાનો છે, 3 જબરજસ્ત સુપર અગત્યના દાખલાઓ છે, ધ્યાન આપજો. હવે અહીંયા આગળ સૌથી પહેલો દાખલો છે સ્વાધ્યાયનો 5.20 નંબરનો દાખલો. ઓકે, હવે આ દાખલામાં શું કરવાનું છે આ બધું જવા દો. આ બધું મેં લખેલું એટલા માટે છે, ટાઈમ વેસ્ટ ના થાય એટલા માટે લખવા માટે. પણ દેખો, હું તમને એક વસ્તુ સમજાવી દઉં. આ દાખલાનો મેઇન ફંડા, તમને રકમની અંદર, ધારો કે સમજી લો કે તમે નીટનો કોઈ એમસીક્યુ આપેલો છે, એ રીતે હું તમને સમજાવું છું કે તમને જો રકમની અંદર એક વસ્તુ શોધવાનું કે કઈ વસ્તુ, તો બળનો આઘાત શોધવાનો કે બળનો આઘાત શોધવાનો કે તો તમારા મગજની અંદર બે સૂત્રો ઉત્પન્ન થવા જોઈએ. એક F ડેલ્ટા T અને બીજું આવે છે ડેલ્ટા P. આનો મતલબ થાય બળ ગુણ્યા સમયગાળો અને આનો મતલબ થાય વેગમાનમાં થતો ફેરફાર. ઓકે, હવે જો તમને સંપર્ક સમયગાળો ના આપ્યો હોય, અને સંપર્ક સમયગાળો કહેવાય કે કેટલા સમય સુધી સંપર્કમાં રહી છે, તો જો તમને સંપર્ક સમયગાળો આપેલો ના હોય તો તમારે સમજી જવાનું કે તમારે શું શોધી નાખવાનું છે? વેગમાનમાં થતો ફેરફાર. જો તમને વેગમાનમાં થતો ફેરફાર મળી જશે તો તમને આપણે બળનો આઘાત મળી જશે. એટલે બળના આઘાતના બે સૂત્રો તમે મગજમાં ફિટ કરી નાખો. કયા બે સૂત્રો? F ડેલ્ટા T અને બીજું કયું છે? ડેલ્ટા P. આનો મતલબ થાય બળ ગુણ્યા સંપર્ક સમયગાળો અને આનો મતલબ થાય વેગમાનમાં થતો ફેરફાર. બોલો, સમજણ પડે છે? ઓકે, ચલો આગળ વધીએ. હવે અહીંયા રકમમાં શું આપેલું છે? તમે રકમ શાંતિથી તમે અંદર તમારી જે તમે લખેલું છે PDF માંથી એમાં વાંચી લો. ઓકે, વાંચી લીધી? ચલો અહીંયા સમજાવીએ. વિડિયો પોઝ કરીને વાંચી લેવાની. ધારો કે સમજી લો કે અત્યારે IPL ચાલે છે તો તમને ક્રિકેટ વિશે ઘણું સારું નોલેજ હશે કે ધારો કે આ બેટ છે, બરાબર છે? ઓકે, તો હવે જ્યારે દડો આવે છે ત્યારે ક્રિકેટર શું કરે છે ખબર છે? એના કાંડાનો ઉપયોગ કરીને ખાલી આમ કરે છે, આમ મૂવ કરે છે. તો થાય છે શું કે દડો જે દિશામાંથી આવે છે એની સાથે 45 ના કોણે વાળી દે છે. તમે કહેશો ખબર ના પડી. દડો અહીંથી આ બાજુ આવે છે, એને 45 ના ખૂણે છે પેલો બેટ્સમેન વાળી દે છે, એટલે આ બાજુ જાય છે. એટલે આ આખો ખૂણો કેટલો બની ગયો? 45 ડિગ્રી. 45 ડિગ્રી, 45 ના ડિગ્રીએ વાળી દેવામાં આવે છે. તો દડા પર એટલે કે બોલ પર કેટલો આઘાત લાગે છે એ શોધવાનું છે. તમને કઈ કઈ વસ્તુ આપી છે હું તમને કહી દઉં. પહેલું આપ્યું છે દડાની સ્પીડ આપેલી છે. દડાની સ્પીડમાં કોઈ ફરક નહીં થતો. 54 ની સ્પીડમાં આવે છે, 54 ની સ્પીડમાં જાય છે. ઓકે, વેરી ગુડ. એટલે કે બોલની જે ઝડપ છે એમાં કોઈ ફેરફાર થતો નથી. 54 ની સ્પીડમાં આવે છે, 54 ની સ્પીડમાં જાય છે. ખાલી 45 ના ખૂણે એને પાડી દે છે. એક વસ્તુ આ આપી છે. બીજું આપ્યું છે દડાનું દળ આપેલું છે 0.15 કિલોગ્રામ, એટલે 150 ગ્રામ કહેવાય. ઓકે, એ 0.15 કિલોગ્રામ એટલે દળ આપેલું છે અને વેગ આપેલો છે. બસ બીજું કંઈ આપ્યું છે નહીં. તો સંપર્ક સમયગાળો નથી આપ્યો એટલે આપણે બોલ પર જે આઘાત લાગે છે એ શોધવા માટે આપણે શોધવાનું છે બોલ પર કેટલો આઘાત લાગે છે એ શોધવા માટે આપણે ફટકારીએ છીએ ને આમ, તો કેટલો આઘાત લાગે શોધવા માટે આપણે બોલના વેગમાનમાં થતો ફેરફાર શોધીશું. બરાબર? દાખલાનો મૂળ સમજી લો તો તમને દાખલો આવડી જશે. દેખો, બોલની ઝડપ આપી છે, પછી અથડાયા પછી પણ ઝડપ સેમ જ રહી છે 54 કિલોમીટર પ્રતિ કલાક. બોલનું દળ આપેલું છે એટલે m અને v આપ્યું છે, તો m અને v ઉપરથી વેગમાન મળી જાય. યસ, ઓકે, વેરી ગુડ. તો અહીંયા સંપર્ક સમયગાળો આપેલો છે ના, તો આ સંપર્ક સમયગાળા વાળું સૂત્ર કેન્સલ. ઓકે, તો બોલ પર જે આઘાત લાગે છે શોધવા માટે આપણે શું કરીશું? બોલના વેગમાનમાં થતો ફેરફાર શોધીશું. ઓકે, ડન. ચલો, આ ખબર પડી ગઈ? વેરી ગુડ. હવે પહેલા હું તમને બધી વસ્તુ છે ને SI માં ફેરવી નાખવાની. જેમ કે બોલનું દળ છે 0.15 કિલોગ્રામ આપ્યું છે. વેરી ગુડ, બરાબર છે? ઓકે, લખ્યું છે 0.15 કિલોગ્રામ. હવે વેગ આપ્યો છે 54 કિલોમીટર પ્રતિ કલાક, એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડે. બધું તમારે MKS માં રાખવું પડે. MKS, મીટર કિલોગ્રામ સેકન્ડ. તો કિલોમીટરની જગ્યાએ 1000 લખી નાખો, કલાકની જગ્યાએ 3600 લખી નાખો, એટલે સેકન્ડ થઈ જશે, મીટર થઈ જશે. ઓકે, હવે મેં છેદ કઈ રીતે ઉડાડ્યા છે? આ બે 0 કેન્સલ. વેરી ગુડ. પછી 18 દુ
36 18 તારીખ 54 ઓકે અહીંયા શું થશે 30 ભાગ્યા 2 કેટલા થશે તો 15 અહીં મેં કર્યું છે 3/2 એટલે 1.5 ગુણ્યા 10 કરો એટલે 15 મીટર પ્રતિ સેકન્ડ ઓકે લખેલું છે 15 મીટર પ્રતિ સેકન્ડ ચલો આ સોલ્યુશન થઈ ગયું દળ પણ ખબર છે હવે મારે શું કરવાનું છે દેખો બરાબર ધ્યાન આપજો બોલમાં થતો ફેરફાર શોધવો હોય ડેલ્ટા p તો પ્રારંભિક વેગમાન માઈનસ અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન આવે પણ અહીંયા પ્રોબ્લેમ શું થશે ધ્યાન આપજો 45 ના ખૂણે વળે છે બરાબર છે તો હવે પહેલા તો તમારે યામાક્સ પદ્ધતિ લેવી પડશે એટલે કે યામ લેવા પડશે તમે કહેશો સાહેબ આવું કેમ કરવું પડે એનું કારણ કહું તમને દેખો સમતલ છે બરાબર છે તો આ દિશા ને આ દિશા અલગ છે તો દિશા બદલાય ને દિશા બદલાય તો પણ વેગ બદલાય તમે સદિશ રાશિ જોડે કામ કરો છો કે અદિશ રાશિ જોડે તો સદિશ વેગમાં એ સદિશ રાશિ છે જો સદિશ રાશિ હોય તો તમારે હંમેશા યામાક્સ પદ્ધતિ લેવી પડે તો x અને y અક્ષ લઈ લીધી x અક્ષ આમ લીધી બેટની દિશામાં y અક્ષ લઈ લીધી બરાબર છે ઓકે હવે એકવાર દળો આ બાજુ આવે છે પછી આમ જાય છે હું તમને ખૂણાની વાત કરતો હોઉં આ ખૂણો છે મતલબ કે 22.5 ડિગ્રી થશે આ ખૂણો પણ 22.5 ડિગ્રી થશે તમે કહેશો સાહેબ તમને કઈ રીતે ખબર પડી 45 ના કોણે વાળવામાં આવે છે આમ કરી આમ તો 45 ના અડધા કેટલા થાય 22.5 ઓકે વેરી ગુડ હવે આ p1 છે p1 એના બે દીકરા થશે એક x અક્ષ ઉપરનો દીકરો આ બાજુ આવશે અને y અક્ષ ઉપરનો દીકરો આમ આવશે બરાબર છે હવે ધ્યાન આપજો હું શું કહું છું આ ખૂણાને તમે થીટા માની લો 22.5 ને તો આ થીટા છે તો આ પણ શું થશે થીટા તમે કહેશો કેમ તમે દેખો z બને એવું લાગે છે યસ થોડું કેરફુલી p1 આ બાજુ છે એક x અક્ષ થશે એટલે એક દીકરો આ બાજુ થશે એક દીકરો y અક્ષની દિશામાં દીકરો એટલે ઘટક એક y અક્ષની દિશામાં થશે ઘટક ઓકે આ ખૂણો થીટા છે તો અહીંયા z બને છે એને યુગ્મ કોણ કહેવાય તો અહીંયા પણ થીટા આવશે p1 ના બે દીકરા થશે p1 cos થીટા જેની સાથે ખૂણો બને તે cos થીટા આવે અને આ આવશે p1 sin થીટા ઓકે આ કઈ દિશા છે ધન x છે અને આ કઈ છે ઋણ x છે તો ધન x છે એટલે પ્લસ i કેરેટ આવશે અને આ કઈ છે ધન y છે તો નીચે વાળી કઈ છે ઋણ y છે તો એનો મતલબ આવશે માઈનસ j કેરેટ આવશે બોલો ખબર પડી તમને ઓકે પિન્ટુના બે દીકરા કરીએ ચલો તો પિન્ટુના બે દીકરા આવશે એક દીકરો આ બાજુ આવશે એક દીકરો આ બાજુ આવશે દેખો તમે આમ જાવ છો એટલે આ રીતે બે દીકરા પડે હવે તમને એક વસ્તુ તો ખબર પડી ગઈ હશે કદાચ મારા અંદાજે અહીંયા હું ના બતાવું ડાયરેક્ટ અહીંયા જ બતાવી દઉં તો તમને ખબર પડી જાય અહીંયા દીકરા કરી નાખીએ આમ કઈ ચાલે તમને દેખાશે તો આ ખૂણો થીટા છે આ પિન્ટુ છે તો આ બાજુ કયો આવશે પિન્ટુ cos થીટા અને માઈનસ i કેરેટ આવશે અને નીચે શું આવશે પિન્ટુ sin થીટા અને j કેરેટ પણ કેવો j કેરેટ માઈનસ નીચે માઈનસ આ બાજુ પણ માઈનસ આ માઈનસ i કેરેટ આ માઈનસ j કેરેટ દીકરાઓ વ્યવસ્થિત તમે જોઈ લેજો મેં કઈ રીતે કરેલા છે ખબર પડી તમને હા કે ના દેખો એકવાર ફરી સમજાય તો થોડું કેરફુલી આ p1 દેખાય છે યસ આ પિન્ટુ દેખાય છે યસ p1 ના દીકરા કઈ રીતે કરું છું x અને y બરાબર છે x અને y આ થીટા છે આ થીટા આવે z બને છે p1 ના બે દીકરા p1 cos થીટા p1 sin થીટા ઓકે નિશાની પછી જોઈએ પિન્ટુ છે અહીં ખૂણો પિન્ટુ sin થીટા ઓકે નિશાની બતાવી દો આ કઈ છે તો x દિશા તો પ્લસ i કેરેટ ઓકે પછી આ કઈ છે તો કે x દિશા પણ કેવી માઈનસ તો માઈનસ i કેરેટ પછી આ કઈ છે તો કે માઈનસ j કેરેટ તો માઈનસ j કેરેટ એટલે y દિશા છે તો માઈનસ j કેરેટ આ પણ ઋણ y છે તો માઈનસ j કેરેટ વાત પતી ગઈ ફિનિશ હવે આ કોટો કઈ રીતે લખેલો છે ને હું તમને સમજાવી દઉં આ રીતે તમે પરીક્ષામાં લખશો તો સાહેબને તપાસવાની મજા આવશે બરાબર છે ઓકે લાંબો નિબંધ લખવાની જરૂર છે નહીં ઘણા લોકો એવું કહેતા હોય છે કે લાંબો નિબંધ લખો એનાથી માર્ક્સ મળે એવું કંઈ જરૂરી નથી બરાબર છે તમે જે સમજાવ્યું છે એ સચોટ સમજાવ્યું છે ખબર પડી જાય છે વાત પતી ગઈ ઓકે અથડામણ પછી પૂરેપૂરું લખજો મેં પીડીએફમાં લખેલું છે અહીંયા જગ્યાનો અભાવના લીધે મેં નહીં લખ્યું અથડામણ પહેલા અથડામણ પછી અને ફેરફાર બરાબર છે ઓકે અહીં ઝડપની વાત કરીએ તો પહેલા ઝડપ v હતી પછી પણ v છે તો ફેરફાર તો 0 આવે એટલે મેં કંઈ લખ્યું છે નહીં અહીં ફેરફાર લખવાની જરૂર નથી ઝડપમાં બરાબર છે કેમ કે સદિશ રાશિ નથી વેગમાનની વાત કરીએ તો વેગમાન છે એનું મૂલ્ય પહેલા કેટલું આવે છે તો વેગમાનનું મૂલ્ય છે
કે p મેં લખ્યું છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડમાં છે. ન્યૂટન ઇન્ટુ સેકન્ડ એ વેગમાનનો એકમ છે, તમને ખબર હશે અને ખબર રાખવી પણ જોઈએ. ડેલ્ટા p બરાબર f ઇન્ટુ ડેલ્ટા t. f એટલે ન્યૂટન, સમય એટલે સેકન્ડ. ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ઓકે, વેગમાનનો એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ પણ આવે અને ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પણ આવે. હું શું બોલું છું કદાચ ખબર પડે છે તમને, કદાચ અભણ નહીં હોય. p બરાબર mv. m એટલે કેટલું છે તો કે 0.15. v કેટલું છે તો કે 15 જ છે. 15 કઈ રીતે આવ્યું? 15 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર છે. તો 15 ગુણ્યા 15 225 થાય. યસ, અને આ ભાગ્યા 100 કહેવાય એટલે 2.25 આવી જશે. કેલ્સી વડે કરી દેજો, ખબર ના પડે તો. અને પછી પણ ઝડપ કેટલી છે? અથડાયા પહેલા અને અથડાયા પછી બંને વખત ઝડપ સેમ જ છે, દળ પણ સમાન હશે. તો મતલબ કે વેગમાનનું જે મૂલ્ય છે એટલે p1 અને p2 બંનેનું મૂલ્ય તો સરખું જ આવશે. ફેરફાર અહીં કરવાની જરૂર નથી. હવે વેગમાનનો સમક્ષિતિજ ઘટક દેખો, બરાબર ધ્યાન આપજો. વેગમાન કેવી રાશિ છે? સદિશ રાશિ છે. યુદ્ધ કોની જોડે થાય? તો સરખા લોકોનું, બરાબર છે. ઓકે, તો એનો મતલબ કે સમક્ષિતિજ દિશામાં ફેરફાર કેટલો થાય છે અને ઉધ્વ દિશામાં ફેરફાર કેટલો થાય છે? તો p નો સમક્ષિતિજ ઘટક. ઓકે, તો દેખો પહેલા સમક્ષિતિજ ઘટક કેટલો છે? p1 cos θ i કેરેટ. ઓકે, એટલે p1 ની જગ્યાએ મેં હવે p લખી નાખ્યા. બધા p સરખા છે. p1 અને p2 બંને સરખા છે, એટલા માટે આ p1 છે અને આ p2 છે, તો બંને સરખા જ છે એટલે મેં એને p કહી દીધા. ઓકે, તો એનો મતલબ કે p cos θ i કેરેટ છે. અને પછી કેટલું છે તો કે p minus p cos θ i કેરેટ, minus p cos θ i કેરેટ. ફેરફાર કેટલો આવે? અંતિમ માઇનસ પ્રારંભિક. તો પહેલા આ લખો, દેખો માઇનસ p cos θ i કેરેટ લખી નાખ્યું. પછી ફેરફાર લખવાનું છે આ, પછી પહેલા આ લખો અંતિમ, પછી માઇનસ લખો, પછી પ્રારંભિક લખો. તો પછી માઇનસ લખ્યું અને પછી પ્રારંભિક લખ્યું, બરાબર છે. ઓકે, માઇનસ માઇનસ પ્લસ એટલે સરવાળો થશે. 1p અને 2 1 એટલે 2 થઈ જશે. તો -2p cos θ i કેરેટ આવે છે. ખબર પડતી હશે. ધારો કે -1 અને -1 હોય તો શું જવાબ આવે? -2. તો -1 -2 પાછળની એમને લખી નાખ્યું. ઓકે, ઉધ્વ ઘટકની વાત કરીએ. આનો ઉધ્વ ઘટક કયો છે? -p cos θ j કેરેટ. આનો ઉધ્વ ઘટક કયો છે? -p sin θ, સોરી આને cos θ નહીં sin θ. -p sin θ j કેરેટ, -p sin θ j કેરેટ. ફેરફાર લખો છે. પહેલા આ લખો, પછી માઇનસ લખો, પછી આ લખો, આ લખો, પછી માઇનસ લખો, પછી આ લખો. આ માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. તો પ્લસ માઇનસ બંને ઉડી જશે, બરાબર. -1 હોય +1 હોય તો બંને 0 થઈ જશે. ઓકે, તો એનો મતલબ કે ઉધ્વ દિશામાં ફેરફાર 0 આવે છે, સમક્ષિતિજ દિશામાં ફેરફાર આવો આવે છે. તો ટોટલ વેગમાનનો ફેરફાર કેટલો આવે છે? તો બોલના વેગમાનમાં થતો ટોટલ ફેરફાર = ડેલ્ટા p. કેટલો આવે છે? ડેલ્ટા p આવે છે. ડેલ્ટા p બરાબર શું લખાય? એના બે દીકરા છે, i કેરેટ અને j કેરેટ. તો i કેરેટમાં ફેરફાર આટલો આવે છે -2p cos θ i કેરેટ, અને j કેરેટમાં ફેરફાર કેટલો આવે છે? 0j કેરેટ, બરાબર છે. ઓકે, તો j કેરેટ વાળો કોમ્પોનન્ટ ઘટક લખવાની જરૂર નથી. તો -2p cos θ i કેરેટ આવે. તો બોલના વેગમાનમાં આટલો ફેરફાર થયો. તો બોલ પર લાગતો જે આઘાત હશે એ આટલો હશે. હવે ખાલી કિંમત મૂકીને ગણવાનું છે. p ની કિંમત કેટલી આપેલી છે? તો p ની કિંમત આપી છે 2.25, એ લખી નાખીશું. થીટા ની કિંમત કેટલી છે? 22.5 છે, એ લખી નાખીશું. એની કિંમત આવે એટલે તમારો જવાબ આવી જશે. એ આપણે જવાબ લાવીએ પહેલા આટલું તમે એકવાર શાંતિથી જોઈ લો. આ વસ્તુ ખાસ જોઈ લેજો. દેખો, પહેલા મેં ઝડપ લખી છે, પછી મેં વેગમાન લખ્યું. પહેલાનું વેગમાન પછીનું વેગમાન તો બંને સરખા જ છે. પછી મેં સમક્ષિતિજ ઘટક લખ્યો. તો પહેલા આવ્યો p1 cos θ i કેરેટ, પછી આવ્યો -p cos θ i કેરેટ. પછી ઉધ્વ ઘટકની વાત કરું તો પહેલા મતલબ કે -p sin θ j કેરેટ, પછી પણ -p sin θ j કેરેટ. બંનેનો ફેરફાર લખો. અંતિમ માઇનસ પ્રારંભિક, અંતિમ માઇનસ પ્રારંભિક. શાંતિથી તમે આરામથી જાતે ગણો, તમને ખબર પડી જશે, બરાબર છે. ઓકે, એકવાર જોઈ લો. વિડિયો સ્ટોપ કરીને પોઝ કરી પછી આગળ વધીએ આપણે. ઓકે દોસ્તો, દેખો તો હવે અહીંયા શું લખ્યું છે? બોલ પર લાગતો આઘાત = બોલના વેગમાનમાં થતો ફેરફાર. ઓકે, તો બોલના વેગમાનમાં કેટલો ફેરફાર થાય છે? -2p cos θ i કેરેટ. મૂલ્ય માટે વાત કરો તો -i કેરેટ કાઢી નાખો. એ એટલું બતાવે છે કે ઋણ x દિશામાં, ઋણ x દિશા એટલે શું? આ બેટ હતું, આ ધન x હતી અને આ ઋણ x હતું. તો બોલને આઘાત કઈ દિશામાં લાગે છે? આ દિશામાં લાગે છે, એ બતાવે છે. તો મૂલ્ય માટે બધું વસ્તુ કાઢી નાખો. ઓકે, p ની કિંમત
વેગમાનની કિંમત 2.25 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ હતી. ખૂણો કેટલો હતો અહીંયા? તો અહીંયા ખૂણો હતો 22.5 ડિગ્રી. 45 ડિગ્રી ના લગતા આપણે આ ખૂણો કન્સિડર કરેલો છે. ઓકે, હવે તમને જે નેચરલ કોસાઇન, દેખો હું શબ્દ થોડો અઘરો બોલ્યો, નેચરલ કોસાઇન એટલે લોગ ટેબલ આવે છે, એમાં નેચરલ કોસાઇન આવે, એની કિંમત તમે ચેક કરશો એટલે કે એની અંદર તમે ચેક કરશો કે cos ની કિંમત 22.5 ડિગ્રી હોય ત્યારે કેટલી આવે છે? તો જવાબ આવશે 0.9239. એ તમને ના આવડતી હોય તો જ્યારે આપણે લાઈવ ક્લાસ ચાલુ કરીશું, મતલબ કે જ્યારે તમે ટ્યુશનમાં આવશો ત્યારે તમને વ્યવસ્થિત શીખવાડી દઈશું આપણે, બરાબર છે? અત્યારે એ વસ્તુ નહીં મજા આવે. તો 22.5 ડિગ્રી છે તો મતલબ કે એનો જવાબ આવો આવે છે 0.9239. વેરી ગુડ. આ બધાનું તમે મલ્ટીપ્લિકેશન કરો તો જવાબ આવે છે, આ કાઢી નાખો, રાઉન્ડ અપ કરો તો 4.16 આવે છે. એકમ આવે છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આઘાતનો એકમ અને વેગમાનનો એકમ એક જ છે, ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. કઈ દિશામાં લાગે છે? ઋણ x દિશામાં. ઓકે, તો અહીંયા આપણે દાખલો પૂરો કરીએ છીએ. વિડિયો સ્ટોપ કરીને એટલું જોઈ લો, પછી આપણે આગળ વધીએ. ઓકે દોસ્તો, આગળ વધીશું. હવે સ્વાધ્યાયનો 5.21 નંબરનો દાખલો છે. દાખલામાં શું આપ્યું છે જોઈએ. ખૂબ સુંદર દાખલો છે, મજા આવે એવો દાખલો છે. તમે એક શબ્દ સાંભળ્યો છે, કેન્દ્રગામી બળ, કેન્દ્રગામી બળ, આભાસી કેન્દ્ર ત્યાગી બળ. આનો જે ફંડા છે ને, એકદમ પરફેક્ટલી ફંડા, એ હું તમને આ દાખલામાં સમજાવીશ. લગભગ મારે 5 થી 6 મિનિટ લાગશે સમજાવતા, ધ્યાન આપજો. આ દાખલાને થોડી વાર આપણે સાઈડમાં મૂકીએ, બરાબર છે? હું તમને પહેલા એનો ફંડા સમજાવી દઉં એટલે ફટાફટ બધું ક્લિયર થઈ જાય. જ્યારે વર્તુળાકાર ગતિ થાય, ત્યારે તમે ભણેલા છો ચોથા ચેપ્ટરની અંદર કે તમારા વેગની દિશા છે, વેગની દિશા એ સતત બદલાયા કરે. વેગની દિશા દરેક બિંદુ પાસે સ્પર્શકની દિશામાં હશે, સ્પર્શકની દિશામાં. વેગ છે સદિશ રાશિ છે, એમાં બે વસ્તુ આવે, મૂલ્ય અને દિશા. વેગ છે એ સદિશ રાશિ છે, માટે એમાં બે વસ્તુ આવે, મૂલ્ય અને દિશા. ઓકે, વેરી ગુડ. હવે મૂલ્ય છે, મૂલ્ય એ નથી બદલાતું. ધારો કે 5 મીટર પ્રતિ સેકન્ડ છે તો 5 મીટર પ્રતિ સેકન્ડ જ છે બધી જગ્યાએ સ્પીડ, પણ દિશા છે, દિશા એ સતત બદલાયા કરે છે. દિશા બદલાય, વેગ તો બદલાયો જ કહેવાય, અને વેગ બદલાય એટલે શું ઉત્પન્ન થાય? પ્રવેગ. અને અહીંયા આગળ જે પ્રવેગ ઉત્પન્ન થાય છે એનું સૂત્ર આવું છે, આ ત્રિજ્યા r છે તો આનું સૂત્ર આવું છે v²/r. પ્રવેગ, વર્તુળાકાર ગતિ દરમિયાન જો વેગનું મૂલ્ય ન બદલાય તો પણ વેગ બદલાય છે. કેમ? દિશા સતત બદલાવાથી અને પ્રવેગ ઉત્પન્ન થાય છે. અને એ પ્રવેગનું સૂત્ર તમે ચોથા ચેપ્ટરમાં સાબિત કરેલું છે, v²/R. r એટલે ત્રિજ્યા, v એટલે વેગનું મૂલ્ય. ઓકે, વેરી ગુડ. હવે બરાબર સાંભળજો, હું વાક્ય શું બોલું છું. જે દિશામાં પ્રવેગી ગતિ થાય, એની વિરુદ્ધ દિશામાં તમને આભાસી બળ લાગે. આભાસી બળ જે તમે કહેશો સાહેબ ઉદાહરણ આપો. ઓકે, હું ધારો કે બસની અંદર બેઠો છું, બસ અત્યારે સ્થિર છે, બસ અચાનક જ મતલબ કે સ્ટાર્ટ કરે છે અને ડાયરેક્ટ 10 ની સ્પીડ કરે છે, તો શું થશે? વેગમાં ફેરફાર થયો, 0 માંથી 10 થઈ ગયો તો પ્રવેગ ઉત્પન્ન થયો. પ્રવેગ ક્યાં ઉત્પન્ન થયો? આગળ, કેમ કે બસ આગળ જાય છે. તો મતલબ કે જ્યારે બસ અચાનક ઉપડે છે ત્યારે મને ધક્કો ક્યાં લાગે છે? પાછળ. તો પ્રવેગ આગળ હતો, આભાસી બળ લાગ્યું પાછળ. ઓકે, બીજું ઉદાહરણ કહું. બસ ધારો કે સમજી લો કે 120 ની સ્પીડમાં જાય છે, અચાનક જ ધારો કે આગળ કીડીનું બચ્ચું આવી જાય છે. શું આવી જાય છે? કીડીનું બચ્ચું. ઓકે, તો બસ બ્રેક મારે છે, ડાયરેક્ટ બસનો વેગ થઈ જાય છે 120 માંથી ધારો કે 20 થઈ જાય છે. ઓકે, અને 0 થઈ જાય છે. ઓકે, તો મતલબ કે શું થાય છે? બ્રેક ક્યાં લાગે છે? પાછળ. એટલે પ્રતિ પ્રવેગ ક્યાં છે? પાછળ. અને મને ધક્કો ક્યાં લાગશે? આગળ. તમે બ્રેક મારશે એટલે અચાનક તમે ક્યાં જશો? આગળ. તો મતલબ કે આપણે પ્રવેગ ક્યાં ઉત્પન્ન થયો? પાછળ. અને તમને ધક્કો ક્યાં લાગે છે? આગળ. ઓકે, એક આ વસ્તુ. તમે જ્યારે ચકડોળની અંદર બેસો છો, મેરીગોલ, બરાબર છે, મેરીગો રાઉન્ડની અંદર બેસો છો, ત્યારે આ રીતે ઊભું હોય એવું. તો જ્યારે તમે નીચે આવતા હશો ત્યારે નીચે પ્રવેગી ગતિ થાય છે, પણ તમને અંદર આભાસી બળ ક્યાં લાગે છે? ઉપર. તમને કંઈક ઉપર જતું હશે એવું લાગશે. ઓકે, તો એક વાક્ય મગજમાં ફિટ કરી નાખો. જે દિશામાં પ્રવેગી ગતિ થાય એની વિરુદ્ધ દિશામાં આભાસી બળ લાગે.
જે દિશામાં પ્રવેગી ગતિ થાય એની વિરુદ્ધ દિશામાં આભાસી બળ લાગે. ઓકે, તો અહીંયા આગળ વર્તુળાકાર ગતિ દરમિયાન જે પ્રવેગ ઉત્પન્ન થાય છે એ પ્રવેગની દિશા હંમેશા કેન્દ્ર તરફની હોય છે. તો આ પ્રવેગ ક્યાં ઉત્પન્ન થાય છે? અંદર તરફ. તો તમને આભાસી બળ ક્યાં લાગશે? તમને બરાબર સમજો, જે લોકો સમજી લેશે ને બહુ મજા આવશે. જેને મતલબ કે પ્રવેગ, આ પ્રવેગ છે ક્યાં હોય છે? અંદર તરફ, હંમેશા કેન્દ્ર તરફ હોય છે, એટલે આને કેન્દ્રગામી પ્રવેગ કહેવાય. તો પ્રવેગ અંદર તરફ છે તો બળ ક્યાં લાગશે? બહાર તરફ, એટલે એને કહેવાય આભાસી કેન્દ્ર ત્યાગી બળ. આભાસી કેન્દ્ર ત્યાગી બળ. અને એનું સૂત્ર શું આવે? અહીંયા જે પદાર્થનું દળ હોય એની જોડે આ પ્રવેગને ગુણી નાખો તો ફાધરની માં, એનો મતલબ કે અહીં પ્રવેગ અહીંયા બળ લાગતું હશે mv²/r, કેમ કે a નું સૂત્ર શું છે? v²/r. તો ma એટલે m ગુણી નાખો તો mv²/r જેટલું બળ બહાર લાગતું હશે. હવે આ બળ બહાર લાગે છે તો તમે બહાર ફેંકાઈ જશો, પણ તમને બહાર ફેંકાઈ જતા મારે રોકવા હોય તો મારે અંદરે તે એક બળ લગાવવું પડે, અને એ બળ કહેવાય કેન્દ્રગામી બળ કહેવાય. બરાબર છે? ઓકે, હવે કેન્દ્રગામી બળ અલગ અલગ પ્રકારના હોય છે. જેમ કે તમને યાદ હોય તો મેં એક થિયરી ચલાવી હતી, તમને યાદ હોય તો 5મા ચેપ્ટરમાં તે કોઈ એક રોડ હોય વર્તુળાકાર અને કોઈ વ્હીકલ જ્યારે ગોળ ગોળ ફરતું હોય ત્યારે કેન્દ્રગામી બળ તરીકે કોણ વર્તે છે? ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણ બળ. યાદ કરો તમે. એટલે એનો મતલબ શું થાય કે આભાસી કેન્દ્ર ત્યાગી બળ છે, આભાસી કેન્દ્ર ત્યાગી બળ mv²/r, એનો સામનો કોણ કરે છે? એનો સામનો કરે છે સ્થિત ઘર્ષણ બળ. એટલે સ્થિત ઘર્ષણ બળ શાના તરીકે વર્તે છે? કેન્દ્રગામી બળ તરીકે. ખબર પડી? આભાસી કેન્દ્ર ત્યાગી બળ જે બહાર લાગે છે એને અટકાવવા માટે, એનો સામનો કરવા માટે શું લાગે છે? કેન્દ્રગામી બળ. અને કેન્દ્રગામી બળ તરીકે અહીંયા સ્થિત ઘર્ષણ બળ લાગે છે. ઓકે, હવે અહીંયા આગળ દાખલામાં શું છે તમને કહું. તમે લંગસ્યુ રમેલા છે, લંગસ્યુ કે લંગસ્યુ જે કહેતા હોય. એક દોરી છે, દોરી સાથે મતલબ એક પથ્થર બાંધેલો છે અને દોરીને તમારે આ રીતે ઘુમાવવાનું છે, સમક્ષિતિજ સમતલમાં. આમ નહીં, આમ ઊંચું નહીં, આમ સમક્ષિતિજ સમતલમાં. પેલું શું કહેવાય, સુદર્શન ચક્ર ફરે એ રીતે. તો મતલબ કે આ રીતે તમે ફેરવશો. ઓકે, વેરી ગુડ. તો એ રીતે જ્યારે ફેરવો છો ત્યારે પથ્થરનું દળ 0.25 કિલોગ્રામ છે. વેરી ગુડ. તમે જે સ્પીડે ફેરવો છો એ સ્પીડ છે 40 rpm. કેટલી આપી છે? 40 rpm. રોટેશન પર મિનિટ, રોટેશન અથવા રિવોલ્યુશન પર મિનિટ, રિવોલ્યુશન પર મિનિટ એટલે કે 1 મિનિટમાં 40 રિવોલ્યુશન થાય છે, 40 આંટા ફરે છે. ઓકે, દોરીની ત્રિજ્યા આપી છે એટલે કે આ લંબાઈ આપી છે 1.5 મીટર. બરાબર. હવે આમાં બરાબર ધ્યાન રાખજો. વર્તુળાકાર ગતિ થાય તો આભાસી બળ બહાર લાગશે mv²/r. એનો સામનો કરવા માટે અહીંયા દોરીમાં શું ઉત્પન્ન થાય છે? તણાવ બળ. તો તણાવ બળ છે એ કેન્દ્રગામી બળ તરીકે વર્તે. તણાવ બળ છે એ કેન્દ્રગામી બળ તરીકે વર્તશે. જેમ જેમ તમે સ્પીડ વધારશો એમ બહાર બળ વધારે લાગશે, તો અંદરે બળ વધારવું પડશે, એટલે ટેન્શન પણ વધશે. ખબર પડી? તો સ્ટોરી છે આમાં શોધવાનું શું છે તમને કહી દઉં. r અને m આપેલું છે, r આપ્યું છે, m આપ્યું છે અને ઓમેગા આપ્યું છે. તમારે શોધવાનું છે દોરીમાં કેટલું ટેન્શન ઉત્પન્ન થાય. મગજમાં ફિટ કરી નાખો. જ્યારે લંગસ્યુ ફેરવવામાં આવે છે ત્યારે કેન્દ્રગામી બળ તરીકે કોણ વર્તે છે? દોરીની અંદર લાગતું તણાવ બળ. કોઈએ મને પ્રશ્ન પૂછ્યો તો કે સાહેબ બળ કેટલા છે? તો તણાવ છે એ પણ બળ છે, વજન છે એ પણ બળ છે, વજન બળ, ઘર્ષણ છે એ પણ બળ છે, આ બધા બળ જ છે. ઓકે, વેરી ગુડ. તો અહીંયા આગળ આવશે તણાવ બળ છે એ શાના તરીકે વર્તે છે? કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે. પણ મારે પેલા ઓમેગા છે એને ક્લિયર કરવું પડશે. દેખો, ઓમેગા ની અંદર લખ્યું છે 40 રિવોલ્યુશન પર મિનિટ. હવે મારી વાત બરાબર સાંભળજો. હંમેશા બધું SI એકમમાં રાખવાનું. કયા એકમમાં રાખવાનું? SI એકમમાં. તો 40 પરિભ્રમણ, આનું ગુજરાતી થાય રિવોલ્યુશન, નું ગુજરાતી થાય પરિભ્રમણ, રોટેશન નું ગુજરાતી થાય પરિભ્રમણ. એક આંટો પૂરો કરો એટલે કેટલા ડિગ્રી અંતર કાપો છો? 360 ડિગ્રી. અને રેડિયનમાં ફેરવો તો શું આવે? 2π રેડિયન. કેટલું આવે? 2π રેડિયન. 1 મિનિટની જગ્યાએ શું આવે? 60 સેકન્ડ આવે. ઓકે, તમે કન્વર્ટ કરી નાખ્યું. 0 0 ગયા. ઓકે, આના અડધા 3 થઈ જશે. બરાબર, 2 ગયા, 2 તરી 6. ઓકે, 4/3 આવે છે તો 4/3π આવે છે રેડિયન પ્રતિ સેકન્ડ. કોણીય વેગ કહેવાય. શું કહેવાય? કોણીય વેગ. તો કોણીય વેગનું સૂત્ર, કોણીય વેગનો જવાબ છે એ SI એકમમાં તમને મળી ગયો. ઓકે, હવે શું કરીશું જોઈએ આપણે.
હવે આની અંદરથી આપણે v મેળવવો પડશે, રેખીય વેગ, કેમ કે આપણે રેખીય વેગનું કામ શું હશે, mv²/r. ઓકે, તો mv²/r મેળવવા માટે v મેળવવો પડે, તો v નું સૂત્ર છે v બરાબર r ઓમેગા. તમે કહેશો સાહેબ સહેજે ખબર ના પડી. ચેપ્ટર નંબર 7 ચાક ગતિ વાળું જે ચેપ્ટર છે એમાં આવશે ચાક ગતિની અંદર કોણીય વેગ આવે. ત્રીજા ચેપ્ટરની અંદર રેખીય આવે. ત્રણ પ્રકારની ગતિ છે, રેખીય ગતિ, ચાક ગતિ અને દોલન ગતિ. રેખીય ગતિ, હું ગતિ કરું છું એકદમ સીધી દિશામાં, બરાબર છે, ડાયો ડમરો, તો એનો મતલબ કે રેખીય ગતિ આવે. તમે માકડા જેવા છો તો મતલબ તમે ચાક ગતિ કરો છો અથવા દોલન ગતિ કરો છો. ઓકે, વેરી ગુડ. તો રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ છે v બરાબર r ઓમેગા. r એટલે ત્રિજ્યા. ઓકે, બરાબર છે, ચેપ્ટર નંબર 7 માં આવશે અથવા આવી ગયું હશે. ઓકે, તો અહીંયા આપણે r બરાબર આવે છે ડોટ, બરાબર છે, તમારું નામ ડોટ 3/2 એટલે કે 1.5 ની જગ્યાએ 3/2 લખાય. પછી બીજું આવે છે અહીંયા ઓમેગા ની જગ્યાએ 4π/3, 3 ગામડે 2 2 4, બરાબર છે, તો 2π. પાઈ ની કિંમત છે 3.14 ના ડબલ કેટલા છે 6.28 મીટર પ્રતિ સેકન્ડ. તો v બરાબર આવે છે 6.28 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, ચલો, વેરી ગુડ. अब क्या करियो, आगे बढ़ियो. तो देखो t શોધવાનું છે તમારે. દોરીમાં કેટલું ટેન્શન ઉત્પન્ન થાય, તો અહીંયા તણાવ બળ છે. તણાવ બળ એ કયા બળ તરીકે વર્તે છે, કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે. કેન્દ્રગામી બળનું સૂત્ર શું છે, mv²/r. તણાવ બળ કેટલું છે, t. બધાની કિંમત મૂકો, જવાબ આવી જશે. m ની કિંમત કેટલી છે 0.25, તો 25/100 લખી દો. યસ, ઓકે. અથવા 0.25 ની જગ્યાએ મને બીજો આઈડિયા 1/4 લખાય. હા, લખાય ને, બરાબર. આવું બધું તમને ખબર પડી જોઈએ. v ની જગ્યાએ 6.28 છે, એનો સ્ક્વેર કરવાનો છે. 6.28 નો સ્ક્વેર છે. ઓકે, અને ત્રિજ્યા કેટલી આપેલી છે, ત્રિજ્યા એટલે 1.5 અથવા 3/2 કહેવાય. આ બે દુ 4 થઈ જશે, બરાબર છે. ઓકે, આના અડધા કેટલા થઈ જશે 3.14. હવે 3.14 ગુણ્યા 6.28/3 કરો તો તમારો જવાબ કેટલો આવે છે આપણે જોઈ લઈએ. 6.57 આવે છે. 6.57 ન્યૂટન આવે છે. તણાવ એક પ્રકારનું બળ છે અથવા 6.6 ન્યૂટન કહી શકાય. તો દોરીની અંદર આટલું તણાવ બળ ઉત્પન્ન થશે જો તમે આટલી સ્પીડમાં ફેરવશો, 40 રિવોલ્યુશન પ્રતિ મિનિટમાં ફેરવશો. તો દેખો મેં શું કર્યું છે તમને કહું. દાખલો હકીકતમાં અહીંથી જ સ્ટાર્ટ હતો. તમને મારા અહીંથી દાખલો ગણાવો હોય તો પણ હું તમને ગણાવી શકું. તમે કહેશો કઈ રીતે? મારી પાસે એક શોર્ટ ટેકનિક છે. ધારો કે મને સમજી લો કે નીટની અંદર આ દાખલો પૂછે, હું આ બધું લાંબુ ના કરું. હું શું કરું એ તમને કહું. તણાવ બળ બરાબર કેન્દ્રગામી બળ, T બરાબર mv²/r. ઓકે, હવે હું શું કરી નાખું, દેખો નીટમાં પૂછાય તો હું શું કરું એ તમને કહું. તો ફટાફટ દઈને આન્સર આવી જાય. T mv²/r. ઓકે, વેરી ગુડ. હવે v ની જગ્યાએ હું શું લખી દઉં, r ઓમેગા. શું લખી દઉં, r ઓમેગા. કેટલી વખત લખી દઉં, 2 વખત લખી દઉં. કેમ? કેમ કે સ્ક્વેર છે એટલા માટે. એક r ગયા. વેરી ગુડ. m ની જગ્યાએ 0.25 આવે છે. 0.25 નો મતલબ 1/4 અથવા તો મતલબ 25 ભાગ્યા કેટલા કહી શકાય, 25/100 કહી શકાય. ઓમેગા ની જગ્યાએ તમે કિંમત ડાયરેક્ટ લખી નાખો 40 રિવોલ્યુશન પ્રતિ મિનિટ, બરાબર છે. દેખો કેલ્સીયમ જવાબ લાવવાનો પ્રયત્ન કરું તો 40 છે. રિવોલ્યુશન નો મતલબ અહીંયા આપણે જવાબ લાવેલા છે. દેખો 2π અને શું આવે છે 60 એટલે 4π/3, બરાબર છે. તો ડાયરેક્ટ આપણે લઈ દેવાનું એટલે 4π/3 અને 2 વખત આવશે. ઓમેગા 2 વખત છે એટલા માટે. તો 4π/3 અને r ની કિંમત કેટલી આવે છે 3/2, કેમ કે ડોટ છે એટલે આ બંને ગયા. વેરી ગુડ. પછી અહીંયા આગળ આપણે 2 કટ કરી નાખીએ તો હવે તમારો જવાબ કેવો આવશે. દેખો આ 25 તો છે, આ 100 પણ છે, આ 4 દુ 8 થઈ જશે. પાઈનો સ્ક્વેર એટલે 10 થાય. પાઈ સ્ક્વેર ની કિંમત 10 ની નજીક આવે એટલે 10 લેવાની, બરાબર. એ યાદ રાખવાનું. આ 3 છે, બરાબર. આટલું થઈ ગયું. અબ ક્યાં કરે? હવે એકદમ સિમ્પલ વસ્તુ છે, કંઈ મગજમારી કરવાની આઈ થિંક જરૂર મને નથી લાગતી. શું કરે ખબર છે? દેખો એક 0 તો કેન્સલ થઈ ગયા. હવે ઉપર નીચે 4 વડે ગુણી નાખો. ઉપર નીચે 4 વડે ગુણીએ તો મારા અંદરથી કામ નહીં થાય. 25 સીઠા કેટલા થાય યાદ છે તમને? 25 સીઠાઈથી મારા અંદરથી 200 થતા હશે, બરાબર છે. ઓકે, તો 200 થઈ જાય. અહીંયા 3 આવે છે અને અહીંયા મતલબ કે 10 આવે છે. આ 0 ગયા. 20/3 કરો તો દેખો મને એટલી ખબર પડે 6 તરીકે કેટલા થાય 18, એટલે 6 ની ઉપર કંઈક જવાબ આવતો હશે. 6.66 જેવો જવાબ આવે. આવી ગયો જવાબ 6.66 ન્યૂટન, બરાબર. તમે કહેશો સાહેબ તમને કઈ ખબર પડે 6.66 આવે? જોઈ નહીં કીધો, કહું તમને. 6 તરી 18. દેખો એક વસ્તુ વિચારો,
6 તરી 18 છે અને 6 ચોક અહીંયા આપણે 1 મિનિટ 3 ની વાત કરીએ 3 છંગ 18 છે અને 3 સીધા મતલબ કેટલા છે 3 સીધા 21 છે અને અહીંયા આપણી કિંમત કેટલી છે 20 છે બરાબર છે ઓકે તો 3 ના સ્ટેપમાં 18 પછી 19 20 21 3 ના સ્ટેપની અંદર અહીંયા એક આંકડો વધે છે 6 માંથી 7 થાય છે બરાબર છે તો એનો મતલબ કે આપણે બે આંકડા જ આગળ જવાનું છે 19 અને 20 એટલે 3 આંકડા વચ્ચે એક આંકડો વહેંચી દો તો મતલબ કે કેટલું આવે 0.33 એટલે 19 આવે ને તો જવાબ 6.33 આવે અહીં જો 19 હોત ને તો 6.33 આવે 20 હોત તો 6.66 હોય અને 21 હોત તો 6.9 આવે એટલે 7 હોત ખબર પડી જે લોકોને કબાડીયા મેથડમાં ખબર પડી જાય એ લોકો નીટમાં સક્સેસ થઈ જાય છે બરાબર છે આ બધું ઉડાડતા આવડવું જોઈએ ઓકે જેને ખબર ના પડી એ લોકો કોઈ ચિંતા નહીં કરવાની આગળ જે મેથડ સમજાય એ જ કરવાનું પહેલા ઓમેગા છે એને એસઆઈ એકમમાં ફેરવી નાખો પછી ઓમેગા ઉપરથી v શોધી નાખો v બરાબર r ઓમેગા પછી t બરાબર mv²/r બધાની કિંમત મૂકો અને પછી દેશી રીતે કેલ્સી વડે ગણીને જવાબ લાવી દો ઓકે આ તમારે યાદ રાખવાનું બાકી નીટ વાળા ભાઈઓ આ રીતે કરી શકે છે હજી એક વસ્તુ શોધવાની છે આની અંદર શું શોધવાનું છે એ તમને કહી દઉં એટલે આપણે શોધી જ નાખીએ એટલે આ દાખલો તમારો પતી જ જાય બરાબર છે દાખલામાં એવું કીધું છે હવે નેક્સ્ટ કે ધારો કે આપણી જે દોરી છે આ દોરી હતી એ ધારો કે ટેન્શન મેક્સિમમ કેટલું સહન કરી શકે ખબર છે 200 ન્યૂટન તો તમે મેક્સિમમ સ્પીડ કેટલી રાખી શકો એવું કહે છે હવે તમે દેખો જેમ જેમ સ્પીડ વધારતા જાવ એમ ટેન્શન વધતું જાય બરાબર છે તો એક સમય એવો આવે કે ટેન્શન મેક્સિમમ થઈ જાય તો વેગ પણ મેક્સિમમ થઈ જાય એના કરતા વધારશો તો પછી તૂટી જશે તો ટેન્શન 200 ન્યૂટન રાખવાનું છે એમની કિંમત 0.25 છે ત્રિજ્યા છે 3/2 છે બરાબર છે અને v² મેક્સિમમ શોધવાનું છે આ 2 ઉપર જશે એટલે 0.25 ના ડબલ 0.5 0.5 નો મતલબ શું થાય 1/2 બરાબર છે અહીં 200 છે તો હવે v મેક્સિમમ નો સ્ક્વેર ચલો 3 આ બાજુ આવશે એટલે 600 થશે 3 દુ 6 અને 0.5 નીચે જશે બરાબર 0.5 એટલે 1/2 કહેવાય એ ઉપર જશે એટલે 1200 થઈ જશે બરાબર છે આનું તમે વર્ગમૂળ કરો છો 1200 નું વર્ગમૂળ તો લગભગ જવાબ આવે છે 34.64 આવે છે 34.64 મીટર પ્રતિ સેકન્ડ એટલે એપ્રોક્સિમેટલી તમે 35 કહી શકો 35 તો ના કહેવાય પણ આપણે કહી શકાય બરાબર છે 34.64 પરફેક્ટ જવાબ આવે છે 34.64 મીટર પ્રતિ સેકન્ડ મેં શું કર્યું છે અહીંયા ઘૂંઘટ પહેરાવ્યું અહીંયા ઘૂંઘટ પહેરાવ્યું તો આ ઘૂંઘટની બહાર આવે એટલે ઘૂંઘટ એટલે વર્ગમૂળ તો અહીં v મેક્સિમમ થઈ જાય 1200 નું વર્ગમૂળ કરો મને એટલી તો ખબર પડે દેખો 34 કઈ રીતે આવતો 1200 ગુણ્યા 100 કહેવાય કેલ્સી વગર 100 નું વર્ગમૂળ કેટલું થાય 10 12 નું વર્ગમૂળ કેટલું થાય મને એટલી ખબર પડે 9 નું વર્ગમૂળ કેટલું થાય 3 અને 16 નું વર્ગમૂળ કેટલું થાય છે 4 તો 3 અને 4 ની વચ્ચેની કોઈ કિંમત આવતી હશે બરાબર છે ઓકે ધારો કે 3.5 આવે છે કે એની આજુબાજુ એટલે 35 થઈ ગયો ઓકે એપ્રોક્સિમેટલી પણ શોધી શકાય નીટ ની અંદર ઓપ્શન એકદમ નજીક નહીં હોય થોડા થોડા દૂર હશે ખબર પડી ગઈ ઓકે શોધવાનું દોરી મેક્સિમમ કેટલું તણાવ બળ અનુભવે છે 200 ન્યૂટન તો તમે જે પથ્થરનો વેગ છે એ મેક્સિમમ કેટલો રાખી શકો એવું તમારે શોધવાનું હતું તો આમાં એ જ કરવાનું છે તણાવ બળ બરાબર કેન્દ્રગામી બળ આ મેક્સિમમ કરો તો આ પણ મેક્સિમમ થઈ જાય આની કિંમત મૂકો આ કિંમત શોધવાની છે સો સિમ્પલ દાખલો પતી ગયો છે એક વખત શાંતિથી જોઈ લો પછી આગળ વધીએ ઓકે હવે જે 5.22 નંબરનો દાખલો છે એમાં કઈ એટલું બધું કઈ ખાસ છે નહીં એમાં શું કરવાનું છે તમને કહું ખાલી થિયરી બેઝ છે કે તમે આ જે લંગસ્યુ તમે ફેરવો છો એ લંગસ્યુ ધારો કે ગોળ ગોળ ફરે છે આ મેં તમને આમ તમે લંગસ્યુ ફેરવો ને આમ તો મેં એનો ટોપ વ્યૂ બતાવ્યો છે ટોપ વ્યૂ એટલે તમે ઉપર આમ દેખાય આમ ફરતું સાઈડમાંથી કેવું દેખાય તો સાઈડમાંથી આવું દેખાય અને ઉપરથી જો તો તમને આવું દેખાય ટોપ વ્યૂ કહેવાય બરાબર છે ઘણા લોકોને આમાં ખબર નહીં પડતી હોય વોટ દેખો ઓકે તો હવે જ્યારે ગોળ ગોળ તમે વર્તુળાકાર ગતિ કરો છો ત્યારે દરેક બિંદુ પાસે વેગની દિશા કઈ હોય છે તો કે સ્પર્શકની દિશા ઓકે બરાબર હવે તમને એમ કહે છે કે કોઈ પણ ક્ષણે
જો દોરી તોડી નાખવામાં આવે તો જે પથ્થર છે એ કઈ દિશામાં જાય? તો જે ક્ષણે તોડી નાખવામાં આવે તે બિંદુ પાસે એ સ્પર્શકની દિશામાં આગળ વધશે, એટલે આ બાજુ જશે. અહીંયા તોડી નાખશો તો આ દિશામાં જશે. એટલે 3-4 ઓપ્શન નહીં, 3 ઓપ્શન આપ્યા છે ને, 3 ઓપ્શન આપ્યા છે. એમાં પહેલી વસ્તુ એવી આપી છે કે પથ્થર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર ફેંકાય. ત્રિજ્યાવર્તી એટલે આ દિશામાં બહાર ફેંકાય, ખોટી વસ્તુ છે. પછી દોરી તૂટે તે ક્ષણથી પથ્થર સ્પર્શકની દિશામાં ગતિ કરે, એકદમ કરેક્ટ છે. ઓકે, તો આ જવાબ તમારો બી આવે છે. જોઈ લેજો, બરાબર. તો અહીંયા આપણે વિડિયો પૂરો કરીએ છીએ. 3 દાખલાઓ એકદમ વ્યવસ્થિત સમજાઈ દીધા છે. આગળના દાખલા આપણે પછી સ્ટાર્ટ કરીશું. હવે લગભગ 4-5 દાખલાઓ બાકી છે આ ચેપ્ટરના, એ પૂરા કરી નાખીશું, બરાબર છે. ઓકે.